પીસી ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ આઈ જિલ્લાના મહામંત્રી. આવતીકાલે કચ્છ જિલ્લા દલિત અધિકાર મંચ દ્વારા જે ડીએલઆઈ કચેરી સામે એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એમાં હું પણ આવતીકાલે આવી રહ્યો છું. ખાસ કરીને કચ્છ જિલ્લાના ખેડૂતોને પડ્યા ઉપર પાટું માર્યા સમાન છેલ્લા કેટલાય વર્ષથી જે ડીએલઆઈ કચેરી માપણીના ખેતરો માપવાના વિસંગતાના નામે જે જુલ્મ ચલાવી રહી છે, એની રજૂઆતો સમગ્ર કચ્છ જિલ્લામાં ગામો ગામથી આવી હોય અને એ ડીએલઆઈ કચેરી ક્યારેય રજૂઆતોનું પાલન ન કરતી હોય કે એના ઉપર કોઈ અંકુશ ન હોય, એનો કચ્છ જિલ્લાએ ઘણી બધી લોકોએ તકલીફો વેઠી છે. મારે ખાસ એ કહેવું છે કે 1967 અને 71ની સાંથણીની કચેરીઓ જ્યારે ખેડૂતોને જમીનો મળી, એ દિવસથી આજે 40, 60 ને 30 એટલે 55 વર્ષ સુધીનું રેકર્ડ આ કચેરી જો માંગતી હોય અને એમ કહે કે સનદ, રોજકામ, પાવતી, રજા ચિઠ્ઠી અને નાયબ કલેક્ટરનો હુકમ હોય તો અમારે તમારી ચતુર્દિશા પ્રમાણે માપણી કરવી, પણ એમને એ ખબર નથી કે 55 વર્ષની વચ્ચે 25 વર્ષ પહેલા ભૂકંપમાં તમામ રેકર્ડ નષ્ટ થયું છે અને એ ખેડૂતોને રેકર્ડના નામે લાખો રૂપિયા એમની પાસે પડાવવાનું ષડયંત્ર આ ડીએલઆઈ કચેરી કરી રહી છે. મારે આપના આ વિડીયોના માધ્યમથી કચ્છના ખેડૂતોને અને જે ડીએલઆઈથી શોષિત લોકો કે જેની જમીનો વેચી નથી શકતા, જેની માપણી થઈ નથી શકતી, અને જે પવનચક્કીઓ અને સોલારના ઉદ્યોગપતિઓ જે ખેડૂતોને મહા મુસીબતો કરાવી રહ્યા છે, કારણ કે જે સોલાર કે પવનચક્કીઓ જ્યાં લાગી રહી છે ને ત્યાં કને જીપીએસ કોર્ડિનેટ લેવામાં આવે છે અને જીપીએસ કોર્ડિનેટ દ્વારા જે ખેડૂતની જમીન હોય ત્યાં જ એને જીપીએસ કોર્ડિનેટ આપવામાં આવતો હોય, કારણ કે ત્યાં એનો વિન્ડ લગાવવાની ફિઝિબિલિટી હોય છે. એટલે ત્યાં કંપનીને કલેક્ટર કચેરી ત્યાં ફિઝિબિલિટીમાં વિન્ડની મંજૂરી આપે છે, પણ ખરેખર એ જમીન ખેડૂતની હોય છે, પણ એને પોલીસ દ્વારા એ જમીન ખાલી કરાવી અને બીજી સરકારી જમીનમાં મૂકવામાં આવે છે અને ખેડૂતની જમીન ઉપર કંપનીનો નકશો બનાવવામાં આવે છે, કારણ કે એમની પાસે હથિયાર છે કે આ જે જમીન છે એ સાંઠણી વગરની છે. એટલે ખેડૂતોની જમીનો ઉપર પવનચક્કીઓની માપણી કરી આપવી અને ખેડૂતોને એનાથી દૂર હટાવવા, જેથી કરીને ખેડૂતોને વળતર ના આપવું પડે. આવું એક કૌભાંડ કચ્છની અંદર ચાલી રહ્યું છે અને કચ્છની ડીએલઆઈ કચેરી, હું તો આપને આ માધ્યમથી કહું છું કે આવતીકાલે આપ બધા જોડાઓ અને કચ્છની અંદર 4 વર્ષથી જેટલી કંપનીઓને ખોટી રીતે જમીનો માપીને સોલાર કે વિન્ડની ફાળવવામાં આવી છે કે ઉદ્યોગપતિઓને ખોટી રીતે રોડ ઉપર જમીનો આપવામાં આવી છે, એના બધાના હુકમો કઢાવી, બધાના કેજીપી દુરસ્ત કઢાવી અને હાઈકોર્ટમાં પીઆઈ કરવાની જરૂર છે. અને કચ્છની અંદર એવો ધાક બેસાડતો એક ચુકાદો આવે અને કચ્છના ડીએલઆઈના સુપરવાઇઝરો કે જે ખેડૂતો પાસેથી રોજ બરોજ લાખો રૂપિયા જેમ દુકાન માંડીને બેઠા છે, એ દુકાનો બંધ કરાવી હોય અને કચ્છના શોષિત અને પીડિત ખેડૂતોની વહારે થવું હોય તો આવતીકાલે આપ આવો અને સમગ્ર કચ્છના લોકો આપણે બિન રાજકીય લડત ચલાવીએ અને ગરીબોને ન્યાય અપાવીએ. અને આની આ કચેરી જે લોકોને એક હર્ષદ પટેલ કલેક્ટરના પરિપત્ર દ્વારા પૈસા કમાવાનો એને પરિપત્ર કહેવાય, એ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે હવેની માપણીઓ આ રીતે જ કરવી. એ પરિપત્રના આધારે આ કચેરી જે લૂંટ ચલાવી રહી છે એ લૂંટ બંધ કરાવી હોય અને કચ્છના ગામડે ગામડેના ગરીબ ખેડૂતોને જો ન્યાય અપાવવો હોય તો આવતીકાલે આવો અને આપણે લડત કરીએ અને કચ્છના ખેડૂતોને ન્યાય અપાવીએ. જે અત્યારે જુલ્મ ચાલી રહ્યો છે એ જુલ્મનો જો આપણે સામનો નહીં કરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. આવતીકાલે આવો 11 વાગે કચ્છ જિલ્લા ડીએલઆઈ કચેરી.